ને જો આ એનો પવન હેઠો બે એટલે હા કાઢી નાખશે. ઘડીક ખમો ભાઈ. હા ઉપર ગયો સા છે એ આપણી માં છે, પીતા હોય એને. બાબુલભાઈ ગાયું સુંદર રૂપ શણગાર સજીને રૂમઝૂમ કરતી આવી છે નહીં આવી થી. હવે તો રૂમઝૂમ કરતી જાય રણકોટા દેતી. હું તળાજે કાલ પૈસા બદલાવા ગયો 4000 બદલી દઈ ને, કારણ કે હવે હાબુના પૈસા ખૂટી ગયા 10 ની નોટો. બદલાવા ગયો તો મોટી જબર લાઈન તળાજા. હું કહું બધા પૈસા તાર લાગે કહું. મેં એક જણાને પૂછ્યું, હું કહું કેટલા બદલાવા આવ્યા? મને કે 500 ના. બીજાને પૂછ્યું તમે કેટલા? ઈ કે 1000 ના. આખી લાઈન 500 ને 1000 વાળી હતી. ઘેરે રહેતા હોતો આ ખોટી તળાજામાં ગળદી વધારો. આમાં અમારે ઠેલા ભરી ભરીને જવું હોય તો કેમ જવું? મેં ઘણા પૈસા હંતાડ્યા થતા ઉપરા ઉપર નોટો સોંટી ગઈ. ત્યાં અહીંના ગાંધીજી આઈનપાના ગાંધીજીમાં બોલે બેંકના કેચરે નોટ ઊંચી કરીને કે ગાંધીજી તો 2 ચશ્મા નહોતા પહેરતા, આમાં કેમ? કે હું કહું આ 2 ડોઈ છોંટી ગયેલી છે, આના ચશ્મા આમાં આવી ગયા. સારા જીવનની મજા. હમણાં એક ભેંસનો પાડો મરી ગયો, વૈયાણી ને તે ભેં ઘણું દૂધ કરે ને દોવા ન દે. તેની વહુને પૂછ્યું કે સારું મરાઈ ગયા, ભેંસ 1.5 લાખની લીધી ને પાડો મરી ગયો, હવે શું કરવું? એની વહુ કે મેં તમારી હારે લગ્ન કર્યા, હું કઈ થોડી હા એમ હશે એમ ગુગા જેવી. ભેં કે હું ઓલી બાઈ કે હું કહું એમ તમારે કરવાનું, એનો વર્કે હો કે હવાર પડે ને એટલે તમારે માથે ધાબળો નાખીને આમ વાંકું વાંકું ભેં કાંઈ ઊભું રહેવાનું. હવાર પડ્યું પછી તો ઓલા કવિ કે ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લવ ભામણા, તા તો જીવન મરણની માર અમારી રાખજે કશી પ્રાવું ને જો ઘોડો. વાહ. અને તમ તારા દાંત આવે તો ઉલ્લી ઉલ્લીને કાઢવા, બહુ બળ કરીને ન કાઢવા, ટાઈટ છે. હમણાં તો એક જણાએ બહુ ફૂલ દાંત કાઢ્યા ને તે બીજાના જાકીટ માથે લોંદો થૂકનો કાઢ્યો. હું કહું એટલે આ હું ગોબર વાળા કરે કહું, મને કે વધારે દાંત આવી ગયા. તો એ આમ 4 પગે તમને કહું ભેંસ પાસે રહ્યો ને તે ઓલી બાઈ દોઈ લે. 8-10 દી આવું હાલ્યું. એક દી ભેંસ આમ જોયું, પેલા તો જીભે ધાબળો છાંટ્યો, પછી આમ જોયું તા તો સુરતના વાદરી વાળા બૂટ. ભેં વિચાર કર્યું કે આપણા પાડાના પગમાં જોડા ન હોય. શીંગડે ઉલાળીને નાખ્યો ને આમ રહોડું હતું તે નળિયા બળિયા તોડીને અને પાય માથે પડ્યો. બામ લાવો બામ લાવો. હું રહેવા ગયો ને જળેલા ઉપડશે. આ બામ ને બામ ન હોય. હમણાં એક જણો માર્કેટમાં તરબૂચ લાવ્યો, ઘેરે આમ તરબૂચ મૂક્યું તો 1.5 ડઝન પરજા ભેગી થઈ ગઈ પોતાની જો બધી. જેની માથે ભગવાનની દયા હોય ને શું વાંધો. નરેન્દ્રભાઈ કહે ને વિકાસ કરો. નથી કેતા મારી જશોદાઓ. હવે હાસુ આ કોઠામાં હલવાઈ ગયા. હવે અને બહુ બૈરા ભેગા થતા હો. માતાઓ તો માતાઓ આમ બેહે ઘેરે આજમી ને તમને કોઈ 2 કટકા ગાળ્યું દે. સરકાર નરેન્દ્રભાઈ હાકે ને બાયું ને એમ થાય અમે જાગી, કારણ કે ઓલો બોલે ને મારી માતાઓ ખાતું પડાવવાની જરૂર છે. હવે ખબર પડી આ હાટું આ 500 ની બંધ કરવાના છે એમ. અને આ 12 વાગ્યા પછી નોટું બંધ છે, પછી પ્રોગ્રામ બહુ છે, ધર્માદાય બહુ માણસોએ કર્યા. હમણાં તો મારા ગામમાં ખાવ લોભ્યો મને કે ઈ કે કથા બથા કરો સત્યનારાયણ ની પ્રસાદ આપડો.
હું કહું રવો લેતા હોય, ઈ કે રોકડા દઈ દઉં 500 પણ હું કહું તારી માં નહીં ચાલે. આમ ને હું મંડાણો હાયા કહું, પણ ધર્મના કાર્યમાં હાલે આવી નહોતું. ત્યાં તરબૂચ મૂક્યું ને આમ તા ઓલા છોકરા 1.5 ડઝન ભેગા થઈ ગયા. કોકનાથ નાકમાલી શેડા જાણે અમરકંટકમાંથી ગંગા નીકળીને અહીંયા આવી હોય, મોઢામાં જાતા હતા. ઘણા સડિયું વગીરના. હું હેરાન થઈ ગયો, હું કહું આટલા બધા? તો ઓલો પાછો આમ કરે આપડા કઠણાઈ તારા બાપ ની કહું. એમ તરબૂચ મૂક્યું, છોકરા ભેગા થઈ ગયા. એની હો સાકુ લઈને આવી ઓલા બટેટા સુધારવાની. એ કે આજે આનથી કાપી નાખો. તો સાકુ નો ઘા કર્યો, આ તારીમાં નો હાલે કે હું છોડી આવી. પછી તો માતા ખાતાની તલવાર કાઢી 1.5 વર્ષની કાઢી ગયેલી. લીંબુના સોડા દઈને છોકરાને ક્યાં સાફ કરો. એ છોકરા શેડા ધબે લૂંટતા લૂંટતા ચાલુ કીધું. થોડોક લીંબુનો રસ ને થોડોક નાખો રસ, તબકણી તલવાર કરી. પાટલામાં તરબૂચ મૂક્યું, હાથમાં તલવાર લીધી. ત્યાં એની વહુ કે હાંકલો તો મારો. કે તાર બાપ હાંકર કોળું નહીં. હાકર કોળું કાપે ને એટલે આમ ખમા કઈ કાપે. ઓલા એમ બોલ સાહેબ ઓય બા કરી 1.5 ડઝન પર જાવ હોય એને હું તેમ. હા આમ તરબૂચ કાપ્યું ને તો ભૂત નીકળ્યું મારી પાસે. ભૂત ઓલાને કહે કે માઇક માઇક તારે શું જોઈ? ઓલો કે મારે 50 વીઘા જમીન જોઈએ. 2 લાફા વળગાડી લીધી કે 50 વીઘા જમીન તાર બાપને ફાર્મ કરીને ન રહે, તરબૂચમાં હોય. ઘણા ઘણું જીવન આવું છે. લગ્નનું જીવન મને બહુ ગોઠે. હમણાં નવા 2 જણા ફોનમાં સેટિંગ કરતા કરતા સેટિંગ થઈ ગયું. ફોન વસ્તુ બહુ અઘરી છે. આ જવાનડાઓ બધા રાખે. તમને કહું, હમણાં મેં એક જણાને મેસેજ મોકલ્યો, હું કહું કોઈ પથ્થર છે ન મારે મેરે દીવાને કહું.